તો હેલો મિત્રો, કેમ છે? જય દ્વારકાધીશ. આઈ હોપ તમને સારું થશે અને સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આજે આપણે બપોર પછી હોય ગેરેજે રજા, એટલે આપણે ગેરેજથી આવ્યા છીએ ઘરે. અને આપણે થઈ ગયા છે એવી નાઈ, તમે જોઈ શકો કે આપણે રેડી થઈ ગયા છે એવી. હવે આપણે જઈશું બહાર આંટો મારવા. ચાલો તમને આપણે આવી ગયો છે ભાઈબંધનો ફોન. હવે આપણે જઈશું બહાર આંટો મારવા, ભૂદેવ મંદિરે દર્શન કરવા. ચાલો જાવી. મારા મમ્મીની તો હુતા છે. હાલો આપણે જઈશું હવે. આવી ગયા ઘરની બહાર જોઈતા હતા છોકરા રમે છે ગોઠી. તમે એવું રમ્યા હોય તો આપણે મને કોમેન્ટ કરજો કે તમે આવું રમતા હતા કે નહીં. એમ આપણે તો બોર એમાં છે બી, ને આ બધા જે રમે છે જો. અડવા નહીં પણ આપણે હાથના તારા બહુ આંટી રહેતો, ફાટ ફાટ આંટતા રજા ભેગા કરે છે. તો આપણે આવી ગયો છે ભાઈબંધનો ફોન. ચાલો આપણે જઈએ બહાર આંટો મારવા. અહીં આપણે ગાડી પડી છે. ચશ્માને પહેલે કેમ કે બહુ તડકો છે એટલા માટે. આપણા ભાઈબંધો બધા આવી ગયા છે. જવાનું છે આપણે ભૂતે. હાલો પહોંચી ગયા છે મંદિરે ભૂતે. હાલો તમે દર્શન કરાવો. દર્શન મંદિરે જઈને આપણે ક્યાં આવી ગયો તો ભૂતે ઘરે. આપણે બને નાખીશ મેગી અને ચાય છે. તો આપણે ખાઈશું હવે ચા ને મેગી. તો મેગી બની ગઈ છે તો આપણે ખાઈશું. બહુ મસ્ત બની છે. તમે ખાવી તો હાલો 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 કરી લીધું ચા નાસ્તો. તો આપણે જઈશું મારા મામાને ધાબે. તો મારા મામાને ધાબે હાલો અંદર. આપણા માસીનો છોકરો અભિરામ, તમે એને ઓળખો જ છો. આની પેલા વ્લોગમાં હતો એટલા માટે. અમારા જલાભાઈ જોઈ શકો ગાઈસ કે કેટલી બધી ગમે ધાબે ગરદી થઈ ગઈ છે. તમે જોઈ શકો. તમને મારો વિડીયો ગમ્યો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.